નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ચોમાસા પહેલા મોરબી મનપાનું મેગા મોનિટરિંગ. પદાધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉતરી કામગીરીની કરી સમીક્ષા. મોરબી આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સક્રિય અભિગમ અપનાવ્યો છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ અને સફાઈ સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર જ કામગીરીની સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પંડસુંબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા તેમજ સ્થાનિક કોર્પોરેટરો સાથે મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. નિરીક્ષણ દરમિયાન નદી નાળા, ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સફાઈ કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પદાધિકારીઓએ ચોમાસા પૂર્વે તમામ કામગીરી ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને વરસાદી મોસમમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મનપા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાણી ભરાવા જેવી સમસ્યાઓને અટકાવવા માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કામગીરીમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મનપાના મેદાની નિરીક્ષણ બાદ પ્રી મોન્સૂન કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે તંત્ર પણ વરસાદી મોસમને લઈને સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.